રમેશભાઈ સાયરિયા અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુર થી પ્રાથમિક શાળાની આગળ હે. અને આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત. શું છે અંદર બતાવો તો. અંદર જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો. બાર કાઢો છો. શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે. આ અત્યારે બગડું અને ખડિયાની વચ્ચેની વાડી છે ને? હા. બગડું અને ખડિયા વચ્ચેની વાડી છે. બોલાવો તમે પીઆઈ પીએસઆઈ જે હોય એને બોલાવો. આ જેની આના વાડી કોની? મૈતર. કોણ? શું નામ છે મૈતર? તમે પીઆઈ પીએસઆઈ બોલાવો ફટાફટ. આવો બોલાવો પીઆઈ પીએસઆઈ બોલાવો. બધું તમે બોલાવો ફટાફટ બોલાવો. તમે આ જુઓ અહીંયા આ દારૂ આવશે. પીઆઈ પીએસઆઈ આ જુઓ દારૂ ભરેલી બોટલો છે. આખી પેટીઓ છે. નહીં તમે પાછળ આવી જાઓ રાજુભાઈ. પાછળ વી આવો. પાછળ વી આવો. જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ. લાઈટ કરો. લાઈટ કરો. બીજા મોબાઈલ ની લાઈટ કરો. બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું છે. 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ એનું નામ શું છે? નામ શું છે કંપનીનું? હા ખુલ્લી. આ થોડોક મોંઘો દારૂ છે. ખોલી નાખો. અચ્છા આ રેડ લેબલ. રેડ લેબલ મતલબ આ કિંમતી છે. કિંમતી દારૂ છે. અહીંથી કઈ આંગો પાસો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો. તમે ઉપર ફોન કર્યો પીઆઈ પીએસઆઈ ને? ફટાફટ એમ નહીં કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈ પીએસઆઈ આવી જાય. ક્યાં છે? આવો ગોપાલભાઈ આવો. ગોપાલભાઈ આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક લઈ આવો. હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ ઈ ચાલુ છે. બીજા મોબાઈલ ના ટુકડા રહો. કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે અહીંયા. આ ભાઈ તમે થોડા સાઈડ આ બાજુ આવી જાવ ને. બીજા લાઈટ સાઈડ માં ઉપર લાઈટ કરો. રવાજી પોલીસ કોલ છે. આપણે હું ઉમેદવાર છું. આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 56 છે. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા. હવે આ લોકો તમારા સાહેબને ફોન કરો બરોબર. હા જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ. દોસ્તો આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? 56 છે એકમાં. 56 છે. આવી 13 ટોટલ 750 બોટલ. 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ. લાઈટ એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે. સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે. અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો. ભાઈ સારું કર્યું ભાઈ. આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં શું કરો? વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ખડિયા વચ્ચે. ખડિયાથી આણંદપુરની વચ્ચે છે. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ ની વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી
ઓલા બેન એવું કીધું આ બધો કેટલા? સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો ખોલો. કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ વીઆઈપી વસ્તુ લાગે છે. ખોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડીએ દારૂ દિનેશભાઈ ઉતર્યો છે. મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો સાહેબ, ખોલો ને બધું ખોલો ખોલો બધું છે. આ તો મૂકવું પડશે ને. અહીંયા બધું મૂકી દો. ખોલો, ખોલો. ખોલો બધું. તમે આવતો રહો. બીજા સાઈડમાં આવતો રહો. આગળ ઉભા રહ્યો. બધા આગળ ઉભા રહ્યો. આગળ મીડિયાવાળા મિત્રો આગળ ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ શું ધંધો માંડ્યો છે? મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી. ભાઈ આ જોજો બતાવજો. લાઈટ મારો ભાઈ. આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દો. હા હા બસ એવું તો પડે ને. આખું જનતા જાણે આ ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું નહીં. આ બાજુ ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દો. આ મૂકી દો સાહેબ. જાજો. અચ્છા આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો. આ વીઆઈપી લોકો માટે. અચ્છા ભાજપના મેન આ બધી આ મૂકી દો. વડીલ આ મૂકી દો. બધું આ મૂકી દો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા. બીજા સાઈડમાં ઉભા રહો થોડો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો. આ બધું એ નીચે મૂકો. નીચે પડી જાય. તમે એ બાજુ સામે ઉભા રહો. સાહેબ અહીં બાજુ નીચે મૂકી દો ને. એ ગોઠવી નાખો નીચે. કરો એમાં. દારૂ ભલામણા દારૂ પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે. પેલા ખોખાઈ નીચે મૂકી દો. લાવ, ઈ ઓલી VIP બોટલ ઓલા પડી લાવ. હવે પેલો નીચલા પ્લાસ્ટિક નહીં ત્યાં કાંઈ નથી. ઓકે એ બાજુ હોય છે. તમે બે બાજુ હોય છો. જગ્યા કરો. આ ખાટલો બધો સાહેબ એક મિનિટ આમ. તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ. રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ બાજુ પટેલ. આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જોવો દારૂ. થેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSL ને ફોન કર્યો હવે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ. ઓહો. હમ. બેન તમારે કામ હશે પણ અમારું કામ પૂરું થાય ને પછી અમે નીકળીએ. કેને ફોન કર્યો? તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને બીજો. તમે તમે વાત ભાજપનો કરો ને, દારૂ કિરીટ નિલેશભાઈને પટેલ. વાત કરો. મૂકો, ભાઈ મૂકો. પીઆઈપીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય ને. લો. આ બાજુ ખાલી કરો. ફૂટે તો ફૂટે. અરે ફૂટ એટલે ક્યાં આમાં વેપાર કરવાનો? પોલીસ વાળાને પછી ખોડવાની જ ક્યારે? કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લાઈટ બંધ મૂકો મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. રાજુભાઈ આવો. આ લાઈટ કે પટેલનો દારૂ દેશમ પણ આ ચાલુ કર જો વિડિયો. આ બધું લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભા રહીને થોડુંક આપણે દેખાય. આ જુના આમ ઊભો કરી નાખ મોબાઈલ. ઊભો કરી નાખ. સાવધાનના હા, બસ. છોકરા બગાડવાના ધંધા કિરીટ પટેલ આમ દારૂ, દારૂ, દારૂ. બેર આવ્યું. ચૂંટણીમાં પૈસા દારૂ બેફામ. જોઈ લો દોસ્તો. આ બિયરની બોટલ. બેરની બોટલ. આ એક ગામના આ એક ગામનો જ માલ છે. છે એક ગામનો. કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે. પેલા ખાનગી વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી PCR. હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. એક ગામનો દારૂ આટલો છે ખાલી. હજુ તો બીજા 5 ગામમાં આટો મારવાનો છે મારે.
તમે વિચાર તો કરો, ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે, જુવાનિયા બગાડવાના, દારૂ આવી પીવડાવવાના. ગયું VCR આવી ગયું આવી ગયા. ગાડી બોલાવો તો બોલાવી લો પોલીસ ક્યાં છે? આવી ગયું ક્યાં પોલીસ આવે છે? આવે છે VCR આવી ગયું એ બી વાત લેજો. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીને enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા, બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર. એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર, સારું. કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા. ખુલ્લે આમ ઉતારીને અહીં મૂકતા હતા. પેલા સાહેબ આવી ગયા લા, ભૂપત. હા, ને ખોલીને કોણ જરા? આમાં હું કરિયાવર બધો પાથરવો હા, પડે. પાછળ ઉપર. આ રીતનું છે જો. ટ્રેન છે સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો, અંદર આવો સાહેબ. અંદર આવી જાઓ સાહેબ. લ્યો. દોરો સાહેબ આ બાજુ આવી જાઓ. આ બધા સાઈડમાં વહી જાઓ ભાઈ. ભાઈ, મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો. ભાઈ, અમારે આવો. હજી ઓલી બાજુ પડી છે પેટી? એમાં ધરો. એક ગામનો છે એટલે આટલું છે. વાંધો અમે ચેક કરીએ બધું કાઢી નાખીએ. હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજુબાજુ બધું જોઈ લો બીજું કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે. ભલે ભાઈ સાહેબ. હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે, પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે. ડિસ્ટર્બ વાળું બધું ચેક કરી લેજો. ગોપાલભાઈ આખો ટ્રક હતો, હા, અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે. ઘડીક ખમો, રાત્રે વાત 11 વાગે, અત્યારે ન હોય બધું. જોઈ લો જમાદાર ધીરજભાઈ વિડીયો. પાછળના ભાગમાં જોઈ લેજો. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. શરમ આવવી જોઈએ એને. કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો. દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા, અત્યારે દારૂ પકડાણો. આ શું ધંધા હાલે? આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરો કરી લેજો. પૂછી લ્યો. પૂછી લો, પૂછી લો. કેવલભાઈ સાહેબને પૂછી લ્યો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય. સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ લઈએ જે કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે. યોગ્ય દિશામાં તપાસ સાહેબ અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. બંદોબસ્તની દોઢ ભાગમાં હતા. અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું હિસાબ. એટલે એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ ટાણે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં, હું આશા રાખવાની અમારે? ચૂંટણી સમયે ખબર હોય છે ને કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે, અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે. કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા. અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા. હા. જમાદાર આપણે આ બધું એક બાજુ વ્યવસ્થિત સાહેબ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર. તમામ પ્રકારની ટોટલ વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો. એકે બોટલ ઓછી ન થાય. એકે બોટલ ઓછી ન થાય. બીજા બધા સાઈડમાં જો અમને અમારી કાર્યવાહી હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો. નકર કેમેરો ચાલુ રાખો અને આજુબાજુ ચેક કરી લઈએ છે. પેલા આ